જય કુખાર મેડીમાં આવા પરચા તો તમે બીજે ક્યાંય નહીં જોયા હોય તે વાત ઉપર કુખાર મેડીમાં એ શું કીધું આપણે ભાગ 1 માં જોશું. જય કુખાર મેડીમાં. પાટણ જિલ્લો વડોદરા. મને 1/7/24 દવાખાનામાં તપાસ કરાવી તો કેન્સરનું દર્દ લાગુ પડ્યું હતું. કેન્સરનું દર્દ લાગુ પડ્યું હતું. ડૉક્ટરે એવું કીધું કે તમને અંદર ગોઠ થઈ છે, બેવ બાજુ ગોઠ છે એવું કીધું હતું, ફેલાયેલી છે. તો પછી ત્યાંથી રિપોર્ટ બધું કમ્પ્લીટ કર્યા. રિપોર્ટમાં કેન્સર બતાવ્યું. એ બધા રિપોર્ટો લાવીને મેં હિમાલયા હોસ્પિટલમાં બતાવ્યા. એટલે ત્યાં મારી દવા કરાવી. અમારા ઘેરથી બાધા માતાજીને રાખી, ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધાથી રાખી તો મને બહુ શક્તિ આપી છે માતાજીએ, અને મટાડી દીધું મને માતાજીએ એમ. મટી ગયું એટલે અરે કમ્પ્લીટ મટી ગયું મને એમ. એટલે આગળ કેટલા સમય પહેલા તમે પહેલા જે ડોક્ટરને બતાવ્યું હતું ત્યાં તમને 2 ગાંઠ કીધી હતી કેન્સરની? બતાવ્યું હતું મેં 6મા મહિનામાં બતાવ્યું, અને 7મા મહિનામાં બધું દવા ચાલુ કરી એમ. બરોબર. ત્યારે તમે બતાવ્યું, રિપોર્ટો કઢાયા તો અંદર 2 ગાંઠ હતી કેન્સરની. 2 હતી એમ, 2 સાઈડ પર. બરોબર. એટલે તમે માતાજીને પ્રાર્થના કરી, તમારા ઘેરથી માનતા રાખી માતાજીની. બરોબર. માનતા રાખી એ પછી તમે ફરી ગયા બીજા દવાખાને, અને ત્યાં જઈને તમે દવા ચાલુ કરાવી એમ. બરોબર. એટલે કઈ વગર ઓપરેશન મારે મટી ગયું એમ. ઓપરેશન કરવું પડ્યું ને એમ. તમે માનતા રાખી માતાજીની તો વગર ઓપરેશને કેન્સર મટી ગયું. હા, મટી ગયું એમ. બરોબર. ને એ પછી તમે કઢાયા ને રિપોર્ટ, નીલ રિપોર્ટ આયા ને બધા? હા, કમ્પ્લીટ નોર્મલ રિપોર્ટ આયા એમ. બોલે રામ. રામમાળી. શેનું કેન્સર હતું? ગળાનું. ગળાનું? હા. કશું વ્યસન કરતા હતા? હા, બીડી પીતો તો માતાજી. બીડી પીતા હતા? હા. તો ઉપર લખેલું જ આવે છે કે ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે. હા. તો આ બધા માણસો ખાય છે, જો પીવે છે. નહીં લખતા? ઉપર લખે છે ને. તો એ કેવા બહાદુર બોલો, ઉપર લખેલું છે ચોખ્ખું કે આ ઝેર છે, છતાંય પીવાનું. પણ તો તમારે જેવા બહાદુર કેવા જ છે. હા. પણ થાય તાર ખબર પડે માતા હોપરે. પણ મને આટલી ખતરનાક બીમારીમાં બાઇક તો ચલાવડાયું છે. આવા બીડી પીશો તો? ના, હા, બીડી છોડી દીધી. આવા પીશો તો? હા. દવા વાલો ના પીવાય હવે. ના પીવાય ને? ના પીવાય. આ તો પહેલેથી જે લખેલું વાંચી લીધું હોત તો સારું નતું. આ શું ખોટું? બધી તમાકુ ઉપર લખેલું હોય, ધૂમ્રપાન બીડી ઉપર, સિગરેટ ઉપર લખેલું હોય છે ને કે ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે. માં તમારી કૃપાથી મટી ગયું મને, અને બહુ જ શક્તિ આપી મને. પણ દેવી શક્તિ એક વાર કૃપા કરે, ફરી ચાલુ રાખો, ફરી થશે તો ફરી બંધ કરી દેવું પડે. હા, ચાલુ ના કરાય માં. બાઇક નતું ચલાવવું, પણ માતાજીએ મને બાઇક ઉપર જવાની હતી ને તાર તો શરીર કદાચ એ ઝેલી કે હવે તો આ બીડી પીધી તો હવે કોઈ માતાજી નહીં આવે પછી. ભલે રામ આશીર્વાદ. મારું નામ પરમાર પરેશભાઈ નાથાભાઈ છે, ગામ નાટાપુર, તાલુકો મોરવાડ, જિલ્લો પંચમહાલ. મારા છોકરાને સાદુપીઠ બગાડ થયેલો હતો. એને એકવાર ઓપરેશન કરાયું તો 1.5 મહિનો સારું રહ્યું. ફરી બી જ પ્રોબ્લેમ આવ્યો. ફરી સોનોગ્રાફી કરાયું, રિપોર્ટો બધા કરાયા તો કે ફરી બગાડ થયો છે. બરોડા લઈ ગયેલા, ફરી બી બગાડ થયો. ફરી એના માટે અહીં અમદાવાદ બી આવ્યા, બરોડા બી ગયા હતા કે હવે દવા ગોળી કાયમિક માટે ચાલુ રાખવી પડશે. 5-5.5 હજારની દવા ગોળી આવશે દર મહિને. પછી એનાથી કોઈ ઈલાજ નહોતો થયો તો અહીંયા આવીને માનતા રાખી હતી કે મારા છોકરાને વગર દવા ગોળી ગળતો કરી દો અને એને આરામ પડી જવું જોઈએ. ખાતો પીતો નહોતો, 15 દિવસ થઈ ગયેલા. ખોરાક લે કે પાણી લે એટલે બગાડમાં જતું હતું એને. ડોક્ટરે એવું કીધું હતું કે હવે દવા ગોળી ચાલુ રાખવી પડશે, બીજું કોઈ ઈલાજ થાય નહીં. એનો કોઈ બીજો કોઈ ઈલાજ નહીં, એમ દવા ગોળી ચાલુ રાખવી પડશે. તમે દવા ચાલુ રાખી કેટલા દિવસ? અમે તો 10-15 દિવસ જ ચાલુ રાખી, પણ એનાથી તોય કોઈ ફરક પડ્યો નહીં. અને માતાજીની માનતા રાખી પછી કેટલા સમયમાં સારું થઈ ગયું? એના પછી તો 10-15 દિવસમાં સારું થઈ ગયું. માનતા રાખી અને 10-15 દિવસમાં સારું થઈ ગયું. બરોબર. એટલે આજે માનતા પૂરી કરાવો. મેં વિડીયો જોઈને માનતા રાખેલી માં ઘેર, કોઈ આશા જ નથી માં. બરોડા પણ 2 ઓપરેશન કર્યા, ને સાદુપીઠ બગડ્યું ને હરણિયાનું, તોય એને આરામ ના પડે. જે હતો એનો એ જ દુખાવો.
તો પછી અમદાવાદ લઈ જાઓ. અમદાવાદ લઈ જાઓ તો એ ડૉક્ટરે એમ કીધું કે જે દુખાવો રહેતો એ જ રહેશે, દવા ગોળી ચાલુ રાખો એમ. તો પછી મારી ભોણેજ અહીંયા આવતેલી, મારી ભોણેજે કીધું કે તમે થઈ લઈ લો એમ. તો મારથી નહીં આવે ને તો મેં વિડીયો જોઈને મોનતા રાખી 10 દિવસ છોરાને ખાધે પીધે થયેલું, પોણી નહોતું પીધું. પછી મેં વિડીયો જોઈને હું ઓટલો સડતેલી ને મમ્મી મને દ્રાક્ષ આલે તો 250 ગ્રામ દ્રાક્ષ ખાધી, એક પપૈયાની 2 ચીરીઓ ખાધી વિડીયો જોતા જોતા. પછી અહીં બીજા દિવસ હું અહીં લઈને આવીને તો અનાજ તો જરીકે પણ નહોતું ખાધું. અહીં કોઈક બેન હતી ને તેણે મને મમરાનું પડીકું આલ્યું. તો મેં ના પાડી કે મમરા એમને નથી ખવડાવવાના, એમને ડૉક્ટરે ના પાડલું છે, છોકરાને ના પાડલું છે એમ કીધું. તો બેન તમે ખવડાવો ને એમ. તો પછી એ મમરા ખાધા, ત્યાંથી મમરાય ખાય અને અનાજે પણ ખાવા બાજુ આ તો જેમ દાતે એમ ખાય. કોઈ દવા ગોળી પણ બંધ. 5,500ની ગોળી દવા અને બરોડાની 5,500ની કીધેલી અને અમદાવાદની દવા ગોળી ચાલુ રાખજો એમ કીધેલું. જીવે તો તમારું ભવિષ્ય એમ. પણ માં તમારા આશીર્વાદથી અમે મોનતા લીધી. મેં નારિયેળ અને શ્રીફળ, ચૂંદડી ને અગરબત્તીની મોનતા રાખેલી. 5 રવિવાર ભરીને હું મોનતા કરીશ. મેં 5 રવિવાર ભરીને તઈ પૂર્ણ કરી નાખેલી. પછી મારા છોકરાને કીધું તું મોટી મોનતા લે એમ. તો ધજા, 1 કટ્ટો ચોખાનો અને 5 કિલો પેંડા એની મોનતા રાખેલી અને માની ચૂંદડી. અને મારી દીકરીએ પણ રાખેલી કે મારા ભત્રીજો હદરી જશે તો હું 51 ચોપડી વેચીશ એમ. પછી મારી નણંદે પણ રાખેલી નારિયેળ, શ્રીફળ, આપણે અગરબત્તી, ચૂંદડીની. મારે તો એવું કહેવાય નહીં ને હવે કે ભાઈ રિપોર્ટ ના કરાવતા, દવાખાન ના જતા. પણ તમે ડોક્ટર કેટલા ફર્યા? ડોક્ટર તો બહુ જ માં. કેટલા ઓપરેશન કરાયા? 3 ઓપરેશન છે માં. અને એ પછી તે ડોક્ટર શું કહેતા? ને એનું કોઈ શક્યતા નહીં. દવા ગોળી જો હજી જીવે તો હજી ચાલુ રાખો એમ કીધું. ભલે ભલે, બધાની ભેગા થઈને એક જ પ્રાર્થના હા માં. એમાં અમારા દીકરાને કોઈ થાય નહીં માં. તો મારા નામથી નવું જીવનદાન મળ્યું. હા માં. હા હા તો હવે એના નામ, રામ નામ લખતા શીખવાડજો. હા માં. હા ઓ હા માં. મોબાઈલ ઓછો હાલવાનો, રામની ચોપડી પકડાવો. હા માં. ઓ હા માં. જેથી હવે મારા નામથી નવું જીવનદાન મળ્યું હોય હા માં. તમારા તો જીવનથી પછી હું મારી કહું માં. એટલું થોડું પાલન રાખવું પડશે ને. હા માં. અને રામ નામ એ લખશે તો એને સારું થશે તો હું રાજી થઈશ. હા માં. હા ભલે માં. હવે કશું થાય નહીં એવા આશીર્વાદ આલજો મારી માડી. આટલે સુધી તો આવી ગયા. હા. અને હજુ ઉપરથી એટલે રામબાણ ઈલાજ, રામ નામ છે. ડોક્ટર એવું નહીં કેતા, હું પેલા કેતા ભાઈ રામબાણ ઈલાજ છે. તો રામબાણ ઈલાજ રામના નામ જ છે. હા માં. અને થઈ ગયું છે સારું, પણ છતાંય રામનું નામ લખતા રહેજો ને લખાવડાવજો. સંદીપસિંહ વિક્રમસિંહ ગોહેલ છે. મારું ગામ કનીજ છે, તાલુકો મેંદા, જિલ્લો ખેડા. મારું વસ્તી નથી. મેં લવ મેરેજ કરેલા છે. 7 વર્ષ થઈ ગયા, વસ્તી નથી માં. મેં તારી મોટા નારિયેળ, ચૂંદડી, અગરબત્તીની રાખેલી છે. આગળ લગ્ન કરે કેટલા વર્ષ હતા? મેં લવ મેરેજ કર્યા, 7 વર્ષ જેવું થયું. 7 વર્ષથી કોઈ સંતાન નતું? નતું. બરોબર. તો તમે બારે જાતા કેટલા સમયથી આવો છો? હું તો આપણે બીજા પાર્ટીઓ ચાલતી હતી ને ત્યારનું આવું છું. બરોબર. તો માનતા ક્યારે રાખી હતી તમે? માનતા તો મેં પહેલા 1 મહિનો થયો ને મારે રહ્યું. બરોબર. જ્યારે માનતા રાખીને પછી 1 મહિનામાં સારા દિવસો હતા. સારા દિવસો. અને પછી અત્યારે દીકરો આપ્યો કે દીકરી? આ દીકરી છે. દીકરી છે. લગ્નના 7 વર્ષ પછી દીકરી આપી અત્યારે માતાજી. દીકરી આવે. બરોબર. નામકરણ કરાવવાનું? હા, નામકરણ કરવાનું. માનતામાં શું રાખ્યું હતું? મેં તો નારિયેળ, ચૂંદડી, અગરબત્તી રાખી હતી અને હું ચા બહુ પીતો હતો. ચાની બાધા રાખી હતી, માનતા રાખી હતી. ટેક એવી તમારા મનથી લીધી હતી હા. કે ચા નહીં પીવું એમ જ્યાં સુધી દીકરો કે દીકરી ના થાય. તો અત્યારે દીકરી આપી હા, માતાજી. દીકરી. અને મારા ઘેરથી એ પાણું અને 2 જોડી કપડાં બરોબર. અને મોજા બરોબર. એ રીતે બાર માનતા રાખી. ભલે હા. 7 વર્ષે લગ્નના હા, હરક્ષક નહીં. સનમાં ચમ ને. કોઈ નિરાશ નહીં થતા મારા ધામમાં. ના બા. કોઈ નિરાશ ના થવા દો. બસ બસ માં એવું જુઓ. જે કદાચ દિલથી આશા રાખી આવો ને હા માં. અને મનથી કદાચ પ્રાર્થના કરીને કોઈ દીકરી જેના હવાશેર માટેની ખોટ હોય, હા માં. ખાલી આમ ભાવથી કદાચ આમ પોરો પોથરીને માગે ને હા માં. તો કદાચ એ જે માગે ને એ હવાશેર માટીની ખોટ આલું એ મેરડી માતા. હા માં. પણ ભલે હા. તેનું નામકરણ કરી આલું. હા.
એનું નામ વૈભવી રાખો. ભાઈ વૈભવી તમારા ઘેર વૈભવ વધાર છે. માં હો હા માં ભલે એટલે લક્ષ્મી આવી છે એટલે હરખ રાખો. હા માં હા જેના પેલા કોણે કદાચ લક્ષ્મી આવી હોય ને દીકરી હા માં એ નસીબ વાળો હોય. હા માં હો ભલે રામ. રામ હું નારોલથી આવું, નારોલ ચાર મળે. મારા એક 5 વર્ષની બેબી છે ને બાબાની બાધા હતી, માનતા હતી. તો મેં વિડીયોમાં જોઈને માનતા રાખી હતી. પહેલાં નહોતું રહેતું, પછી અહીંયા કને આવતા બીજા જ રવિવારથી ફરક પડ્યો અને મારી ઈચ્છા હતી કે પહેલા મહિનાની 22 તારીખે બાબો આવો અને પહેલા મહિનાની 22 તારીખે જ માતાજીમાં બાબો આપ્યો તમે. આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા? લગ્નના તો 6 વર્ષ થયા, પણ એક બેબી હતી અને પછી બાબાની જરૂર હતી. એટલે આગળ એક દીકરી હતી ને તમે હા, એક દીકરા માટે દીકરી હતી. પ્રાર્થના કરી હતી માતાજી. હા, અને નહોતું રહેતું, મતલબ 4 વર્ષ તે ફેલ થયા હતા. પછી માનતા રાખી હતી માતાજીની. માનતા રાખીએ પછી કેટલા સમયમાં સારા દિવસ? એના બીજા જ રવિવાર છે. બરોબર. આગળ જે 3-4 વાર ફેલ થયું હતું માતાજી માનતા રાખીએ પછી બીજા જ રવિવારથી સારા દિવસ? બીજા દિવસ અઠવાડિયાથી સારા દિવસ થયા. બરોબર. ને માનતા રાખી તો અત્યારે માતાજીએ દીકરો એક દીકરો આપ્યો અને નામકરણ કરવાનું. બરોબર. ને એ બી જે તમે બોલ્યા હતા એ જ તારીખે? કઈ હા, એ તારીખ? તારીખ પહેલા મહિનાની 22 તારીખે પેલા રામ મંદિરનું હતું ને, તો મારી ઈચ્છા હતી એ તારીખે થાય, તો એ તારીખે માતાજી તમે એ જ આપ્યો. તારીખ માતાજીને પ્રાર્થના કરી હતી કે પહેલા મહિનાની 22 તારીખે દીકરો આવો જોઈએ. હા, એ તારીખે આપ્યો અને એ જ માતાજી. તારીખે દીકરો આપ્યો હા, માતાજી. ભલે રામ. રામ માળી માનતામાં ચુંદડી માની હતી અને 1 કિલો પેંડા માન્યા હતા. એટલે તે દીકરો તો માગ્યો હા, પણ પહેલા મહિનાની 22 22 તારીખે તારીખે. હા માતાજી. કે માતાજી એ જ દિવસે મને આલજો. હા કેમ કે એ દિવસે આને ગયા વર્ષે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હતો. હા એવું જ ને? હા માળી એટલે તને એવું હરખ હરખ હતું માતાજી. કે આ કદાચ આ રામ શુભ દિવસ હતું માતાજી. એ તારીખે આપણે રામ યાદ નામના કરતા. જે દિવસે જે કદાચ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કદાચ માં દીકરો આલે ને તો માં ખૂબ હરખ થશે, હરખ પ્રસન્ન થશે. થઈશ. હા માં તો જો મારા ભગવાનની કૃપા જો, મારી બહુ વેરણીની બહુ કૃપા કૃપા છે જો માતા, ઘણી બધી કૃપા કે છે. તમે કહેવા જે જેવું બોલો છે એ તારીખે આલું છું. આનાથી મોટા જગતમાં મારા કેવા પ્રમાણ જોઈએ છે જગતના? નથી. રામ વાળી રામ. આનાથી કેવા મોટા પ્રમાણ જોઈએ કહો? એ જાતે કહે છે. કઈ તારીખ બોલ્યો તો તું? પહેલા મહિનાની 22 તારીખ માતાજી. આ પહેલા મહિનાની 22 તારીખે જે ગયા વર્ષે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હતો અયોધ્યાનો, હા એટલે એને યાદ હતું. એટલે એને હરખ કે માતાજી આ દિવસે જન્મ થાય ને તો માં તમારી કૃપા ને ભગવાનની કૃપા. તો જો આ હું રોમ વાળી મેરડી વાળી છું રામ. અને આ મારો રોમ છે. રામ. તો પછી તે 22 તારીખે પહેલા મહિનામાં જ કદાચ તે દીકરો માગ્યો હોય હા માં. તો પછી એનું નામ રામ જ રાખ ને. રામ રાખો. હા હા માં. પૂછું માં. તો યાદ રહે ને હા કે રામ મારી મેરડી માં આલેલો હા મારો રામ. રામ વાળી રામ. અને જેટલી વખત દીકરા બોલાવશો કે રામ, રામ એટલી મોતીજી વખત નીકળશે. ભગવાનનું નામ લેવાશે. હા માં. પછી ગુસ્સામાં બોલશો કે હે રામ તોય બોલાશે, પ્રેમથી બોલશો કે હે રામ તોય બોલાશે. સાચી વાત માં. બોલાશે ને? હા માં. એમ મોઢે ચડી જશે. હા માં. જેમાં અજામિલ એક બ્રાહ્મણ હતો, એને કોઈ દિવસ ભગવાનની માતાજીની કોઈ ઉપાસના ભક્તિ નથી કરી. હા. દુષ્ટ માણસ, પાપીલો. સાચું માં. પણ એ સાધુ સંતો એના ઘેર આયા હતા ને, હા. તેને કીધું તું તારા હવે જે દીકરાનો જન્મ થાય એનું નામ નારાયણ રાખજે. તો કે હા ભલે. એ ભલે બહુ પાપીલો હતો પણ સાધુ સંતો ખાલી મોન તો કે સાચું હોય તો કે હા હું મારા છોકરાનું નામ નારાયણ રાખીશ. હા તો ભલે આખી જિંદગી એને પાપ કર્યા હતા, હા પણ છેલ્લે મૃત્યુ આવ્યું ને તો છેલ્લે મરતી ઘડીએ કદાચ એના છોકરો એને યાદ આવ્યો, તેને બૂમ પાડી કે નારાયણ. રામ. તો નારાયણ ખાલી બોલવાથી યમરાજના દૂતો લેવા આવ્યા હતા, એની જગ્યાએ ભગવાન વિષ્ણુના પાર્ષદ આવી અને યમરાજ દૂતનો પાસા મોકલ્યા અને સાક્ષાત નારાયણ જોડે લઈ ગયા. રામ. સાચી આ વાત. મારા રોમના નામનો પ્રભાવ છે. મળતી ઘડીએ જે તમારા મુખે છેલ્લું નામ આવે એ તમારી ગતિ થાય. એટલે જો કદાચ ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે મૃત્યુ ગમે તે સમયે આવી જાય, કોઈનું નક્કી ખરું? ના. કોઈનું નક્કી ખરું? કોઈનું નક્કી નથી. પણ એવી પ્રાર્થના કરવાની કે હે માતા, હે ભગવાન, મૃત્યુની છેલ્લી ઘડીએ એક વખત માં તારું નામ યાદ આવી જાય, રોમનું નામ આવી જાય એટલી કૃપા કરજો. ભલે રામ.
બાળક ધારણું હતું ને કાચની પેટીમાં મૂકવાનું કીધું હતું. તો 24 કલાક જેવું મૂક્યું હતું, પણ ના પાડતા હતા મૂકવાનું એલજીમાં ડિલિવરી થઈને પછી. તો મેં તમારું નામ લીધું કે માતાજીમાં લઈ, એલજીમાં જગ્યા નથી કે કાચની પેટીની ફૂલ થઈ ગઈ હતી, બીજે લઈ જવાનું. કે મારી ઈચ્છા હતી કે એલજીમાં દુખે, એલજીમાં સારું દવાખાનું. તો તમારું નામ લીધું, માતાજીમાં ચાલતા આવવાની બાધા રાખી હતી કે લઈ અને સારું થઈને આપ્યું. તો બીજા રવિવારે હું ચાલતો આવીશ. તો હું ચાલતો આવ્યો હતો ને એને લઈ લીધું, સારું થઈ ગયું, રજા આપી દીધી. ભલે રામ રામ. ગામ સાકરદા તાજી, તાલુકો જિલ્લો વડોદરા. મારું નામ જગદીશભાઈ ચીમનભાઈ પરમાર. મારી માનતા એવી હતી કે મારા ભાઈને 3 દીકરીઓ હતી. 13 વર્ષ થયા લગ્ન કરે, દીકરો મારી હતો નહીં. એટલે મેં માનતા રાખી હતી. ગયા વર્ષે લગભગ 5મા મહિનામાં આવ્યો હતો મારી અહીંયા આગળ સાનિધ્ય ચાલુ થયું ત્યારે. 3જા જ રવિવારે મારી ફેર પડી ગયો. તો પછી હું આવતો જ રહ્યો, એ કંઈ રવિવાર બાકી નહીં રાખ્યો. હું રિક્ષા ચલું છું, એટલે મને એવું થાય કે રવિવારે જવું છે, એટલે તૈયારી હોમેથી પેસેન્જર મને ફોન કરે કે મારીના સાનિધ્યમાં અમારે આવવાનું છે. એવું મારી હું એકલો જ આવતો હતો સાકરદાથી પહેલાં. હા, તમે તમારા ભાઈ માટે માનતા રાખી? હા, મારા ભાઈ માટે. એટલે એમના આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા? 13 વર્ષ થયા. 13 વર્ષથી 3 દીકરીઓ? હા, 3 દીકરીઓ જ હતી. દીકરો નતો? ના, દીકરો. દીકરા માટે તમે બીજે બધે બાધાઓ માનતાઓ રાખી હશે ને? કેટલી જગ્યાએ રાખી? ખાસી જગ્યાએ, 4-5 જગ્યાએ રાખી હતી. હા. ક્યાંયથી ફેર પડ્યો નતો. બરોબર. ને બારેજા ધામ તમે કેટલા સમય પહેલા આવ્યા હતા? 1 વર્ષ, હજુ 5મા મહિનામાં થશે મારું. બરોબર. 1 વર્ષ પહેલા તમે આયા ને આઈને માનતા રાખી. માનતા રાખી. પછી કેટલા સમયમાં સારા? 3જા જ રવિવારે મારે માનતા. બરોબર. 3જા રવિવારે સારા દિવસો સારા દિવસો થઈ ગયા. બરોબર. ને અત્યારે એ દીકરો આપ્યો? હા, માતાજીએ? દીકરો આપ્યો માતાજીએ. બરોબર. 3 દીકરીઓ પર દીકરો આપ્યો? હા. 3 દીકરીઓ પર દીકરો? હા, મારી. તો ભુવા નતા કર્યા કોઈ? ભૂવા કર્યા તા મારી. કર્યા તા? હા, મારી. ભુવા ખમા મજા લે દીકરી, આ દોડો ખાઈ જા. હા, માં. દીકરો આવશે, હા, માં. આ થશે. હા, માં. પણ તોય દીકરી આવી. દીકરી જ પણ એ તો ભુવાનો દોષ ના હોય. હા, માં. એમાં શું હોય? મારા ઘરના માતાજીની મેં માનતા રાખી હતી. પણ ભલે એમાં ઘરના માતાજીના, ઘરના ભુવાજીના, કોઈ ભુવાજીનો કોઈ દોષ ના હોય. હા, મારી. આ તો બધું ભગવાનના હાથમાં છે. એવું ખબર છે? હા. આ દીકરા મારા હાથે મારી કૃપાથી મળવાનો હોય ને, હા, માં. એ ભગવાન પહેલેથી નિર્ધારિત કરી જ રાખ્યું હોય હા, માં. કે ગમે તે કરો પણ તમને બારે જ ધામ જવાથી જ એની કૃપા પ્રાપ્ત થશે. એવું ભગવાને પહેલેથી નિર્ધારિત કર્યું. સમય નિર્ધારિત હોય, સમય બન્યો અને મારી કૃપા ફરી જો. હા, મારી. અને મારા જીવનમાં ખાસો ફેર પડી ગયો મારી સાનિધ્યમાં આવ્યા પછી. ઘરનો કલેશ કંકાસ બધું દૂર થઈ ગયું. મારી ધંધો રોજગાર ચાલુ છે. ખેતીવાડીએ મારી હવે સારું છે. પહેલાં મારી કેવું થાય, ધંધો કરું ને એટલે તૈયારીમાં ખર્ચો જ આવી જાય. ઘેર પૈસા મૂકે ના હોય, પહેલો ખર્ચો જ આવી જાય. એટલે કમાયેલા બધાય પાછા મારી રિપેરિંગમાં ને એવામાં જ કાઢવા થાય. હવે તો એવું નહીં થતું માતાજી. અને માતાજી નામકરણ કરવાનું છે દીકરાનું. એનું નામ અનિકેત રાખો. અનિકેત. અનિકેત. હા, રામ માળી હા, રામ. રામ. રામ માળી રામ. મારું ગામ મોટપ, મારું નામ તેજલ રાવળ. અને મેં રવિવારે બેઠી હતી ને મેં એવું કીધું કે માતાજી જો આવતા રવિવાર સુધી મારા ઘરવાળાના નોકરી આવી જશે તો હું આવતા રવિવારે ચાલીને આવીશ. તો મારા ઘરવાળા આર્મીમાં રિટાયર્ડ થયેલા છે. 5 વર્ષથી પરીક્ષા આપતા હતા પણ એમને ઠેકાણું નહોતું પડતું. અને મેં પેલા રવિવારે ખાલી કીધું જ હતું અને 2 દિવસ થયા ને એમને પાસ થઈ ગયા કંડક્ટરમાં. અને હવે તો મેં બધા આજે હું ચાલતી આવી હું. 3 દિવસથી નીકળી હતી ઘરે. બસના કંડક્ટર? હા, બસ 4 દિવસમાં જ કોમ થઈ ગયું મારું. હા, અને મેં એવું કીધું હતું કે એમનો ઓર્ડર આવશે ને જેવું ખબર પડશે કે પાસ થયા તરત હું ચાલતી આવીશ. અને શ્રીફળ, ચુંદરી ને અગરબત્તી અને ધજા લઈને આવીશ ચાલતી. અને જેવા નોકરીમાં 1 મહિનો ભરશે, પહેલો પગાર આવશે તો 11,000 રોકડા અને પેડા કિલો અહીંયા મૂકીશ માતાજીના. તો એમને 4 તારીખે હાજર થવાનું. હા, 4 તારીખે. અને એ જેવા તે હાજર થશે ને પગાર આવશે એવો પહેલો હું અહીંયા મૂકીશ. ત્યારે 5 વર્ષ પહેલા રિટાયર થયા આર્મીમાંથી. હા. એ પછી 5 વર્ષથી ઘરે જ હતા? ઘરે હતા. એમને બધી રીતે પ્રયાસ કર્યા પણ તોય ક્યાંય? હા, પરીક્ષા આપતા હતા કેટલી તલાટીની, મતલબ હરેક ચીજમાં આપી પણ એમને કંઈ ફરક પડ્યો નતો. પછી હું રવિવારે બેઠી હતી ને અચાનક જ મેં એવું કીધું, મારા જીજાજી અહીંયા આવતા હતા તો મેં એવું કીધું, મેં જો આવતા રવિવારે મારી નોકરી આવી જશે ને અમને તો હું આવતા રવિવારે ચાલતી જઈશ. એટલે હું ચાલીને આવીશું. બરોબર. ક્યાંથી ચાલીને આવ્યા તમે? હા, ક્યાંથી ચાલીને આવ્યા તમે? મહેસાણાથી. મહેસાણાથી? હા. બરોબર. મહેસાણાથી બારેજા ધામ કેટલા કિલોમીટર? 130 કિલોમીટર. બરોબર. ને એમને જેવી જોઈતી હતી એવી નોકરી મળી? હા, એમને જે પસંદ હતી ને એ જ નોકરી આવી.
અત્યારે આયા નથી કારણ કે બીજી જોબ કરે ને ત્યાંથી એમને રજા નહીં મળી, પણ હું જ્યારે ફરી એમનો પગાર આવશે ને ત્યારે એમને લઈને આવીશ. હા, કંડક્ટર ની નોકરી મળી? હા, કંડક્ટર. હા, 4 તારીખે હાજર થવાનું માડી. ભલે રાવ. હા, લે તતા અઠવાડિયામાં જ કામ થઈ ગયું. જેવું ચાર જ દાડા? હા, 4 દિવસમાં. છેલ્લા 5 વર્ષથી? 5 વર્ષથી માં અડી કેટલા વખત નપાસ જ થયા હતા, અને આ વખતે અહીંયા હું એકવાર આવી હતી દર્શન કરવા, 3, 4, 5 રવિવાર અહીંયા હું આવી, તો મેં એમને કીધું તું મને જવા દો, મને વિશ્વાસ છે અને તમે પાસ થશો, અને થઈ ગયા. ચો બેઠી હતી તું? નોકરી માટે તો મેં મારા ઘરે જ્યારે બેઠી હતી ને રવિવારે તારે. હા, ભલે. હા, ત્યારે બેઠા પ્રાર્થના હોભરી ભલે. હા, ખૂબ રાવ. મારા છે ને મારા ઘરમાં ગમે એટલા પૈસા આવે તો આજે આવે તો કાલે રહેતા નહીં. એના સમાધાન પ્રવચનમાં ઘસે. હા, નીતિ નિયમ બતાયા છે, ઘણા દેવનું સમાધાન બતાવ્યું છે કે પૈસા ના રહેતા હોય એનું કારણ કેવા કેવા હોય. આ લગભગ આ 2-4 નવા પ્રવચન છે ને જે હમણાંના, એ જોઈ લે ને ખાલી આ 4 પ્રવચન છેલ્લા રવિવારના, તેમાં બધા આખા જીવનની સુખ દુઃખની 4 વાતો આવી જાય.